અમરેલીના રાજુલા પંથકમાં મુશળધાર વરસાદ. ધાતરવડી ડેમ 2માં 20,000 ક્યુસેક પાણીની આવક થઈ છે. ધાતરવડી ડેમ 2ના 16 દરવાજા 3-3 ફૂટ સુધી ખોલવામાં આવ્યા. ખાખબાઈ, વડ, ઉછેયા, રામપરા, હિંડોરણા સહિતના ગામડાઓને એલર્ટ કરાયા છે. સિઝનના પ્રથમ વરસાદમાં જ ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી છે. આજ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા દશરથ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. દશરથ, આજે સવારથી જ સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને અમરેલી અને અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. કયા એવા વિસ્તારો કે જ્યાં સૌથી વધારે વરસાદ વરસ્યો, આ સાથે ત્યાંના સ્થાનિકોની કેટલી મુશ્કેલી? જોઈ, ચોક્કસથી અમરેલી જિલ્લામાં ચોમાસાની શરૂઆતમાં ભારે મેઘ ખાંગા થયા હોય તેવી પરિસ્થિતિ જોવા મળી છે ને. અમરેલી જિલ્લાના સાવરકુંડલા, રાજુલા પંથકમાં સૌથી વધારે વરસાદ પડ્યો છે. સાવરકુંડલા અને રાજુલામાં 5 થી 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ત્યારે રાજુલાનો જે ધાતરવડી ડેમ છે તે ચોમાસાના પહેલા જ વરસાદમાં છલકાયો છે ને. 16 દરવાજા 3-3 ફૂટ ખોલવામાં આવ્યા છે. ત્યારે નીચાણવાળા વિસ્તારના ખાખબાઈ, વડ, ઉછેયા, રામપરા, હિંડોળા સહિત નદી કાંઠાના ગામડાઓ એલર્ટ કર્યા છે. સતત પાણીની આવક ડેમ પર વધી રહી છે. સાથોસાથ અન્ય નદી નાળાઓ પણ છલકાયા. જ્યારે અમરેલી જિલ્લાની વાત કરીએ તો અમરેલીના રાજુલાના પીપાવાવ ધામ નજીક જે 22 જેટલા મજૂરો ફસાયા હતા તેમને પણ પાણીના પ્રવાહમાં ફસાયા હતા. જેમને પીપાવાવ કોસ્ટગાર્ડની ટીમ પહોંચી અને સુરક્ષિત બહાર કાઢવાની કવાયત હાથ ધરી હતી. તેમજ રાજુલા નજીક જે રીંગણિયાના ગામ આવ્યું છે તે પણ અત્યારે બેટમાં ફેરવાયું. ચારે તરફ તે પાણી જોવા મળી રહ્યું છે ને. ગામના રસ્તાઓ પણ બંધ થયા છે. ત્યારે ક્યાંક ને એક અમરેલી જિલ્લામાં છે તે પહેલો જ વરસાદ છે તે કહેર બન્યો હોય ને લોકોની મુશ્કેલી સતત વધી રહી છે. દશરથ, આભાર આપનો તમામ જાણકારી આપવા માટે.